આજ તો થઈ ગઈ હતી મોટે પાયે બાકાજી કે ફૂલ બાજણું થઈ ગયું તો આપણે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ. ના એવું કાંઈ નથી. આજે હું ગઈ હતી વિડીયો બનાવવા માટે અને આ વિડીયો હું કાલે પોસ્ટ કરીશ તો તમે બધા જરૂરથી જોજો. અને અહીંયા વિડીયો બનાવવા ગઈ હતી, આ કાનો ભેગો આવ્યો હતો અને થોડીક વાર થઈ તો અને આ નહોતું ગમતું નહીં, રોવા માંડ્યો કે એને ઘરે જવું છે. તેના લીધે મારે ઘરે આવવું પડ્યું. ઘરે આવી તો મમ્મી કે બહુ ગરમી છે ને મારી દીકરી બારેથી આવી છે તડકામાંથી, તો મમ્મીએ મારા માટે બનાવી રાખી હતી મસ્ત મેંગો લસ્સી જે પીને મજા આવી ગઈ. અને પછી અમે બેસી ગયા હતા જમવા અને આ તો આજનું મારું જમવાનું. અને એમાંથી ગલકાનું શાક છે એ મેં બનાવ્યું છે. અને મમ્મીએ મારા માટે બનાવ્યું હતું મારું ફેવરેટ કારેલાનું શાક. મમ્મીના હાથનું કારેલાનું શાક એટલે કે આમ બીજું કાંઈ ના જોઈ. અત્યારે ગરમી એકદમ વધી ગઈ છે એટલે જમ્યા બાદ મેં બનાવ્યું હતું રિફ્રેશિંગ મિન્ટ મોજીતો, જેનો ટેસ્ટ એકદમ મસ્ત હતો. સાંજે અમે ગયા હતા મારા બાબાએ સપ્તાહ બેસાડી છે ત્યાં, અને અહીંયા આજે હતો કૃષ્ણ જન્મ. અને આ કાનુડો કેવો મસ્ત હતો અને મેં મારી લાઈફમાં પહેલો એવો કાનુડો જોયો જેને આમાં સુંડલામાં બેસાડ્યો. આટલા બધા લોકો આજુબાજુ છે, મ્યુઝિક વાગતું હતું અને જરાય રોતો જ નહોતો. અને મને એમ થતું હતું કે એને હું તેડી લઉં. પછી મટકી ફોડીને બધાને પ્રસાદી આપીને આજે 7 વર્ષ પછી મારી ગાડીમાં લખાવવાનું હતું મારું નામ. આ ગાડી મારી બર્થડે ગિફ્ટ છે એક્સેસ, તો એમાં આગળ લખાયું હતું પલક અને પાછળ લખાયું હતું ક્ષત્રિય. ખાલી એક્સેસમાં જ નહીં, અમે એક્ટિવામાં પણ લખાયું હતું, પણ એક્ટિવામાં ખાલી શિવ જ લખાયું. તો આ તો આજનો મારો વિડીયો. જો ગાઈસ તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય, સી ઇન ધ નેક્સ્ટ વિડીયો.